દોસ્તો, અંબાણી પરિવારમાં ખાસ કરીને મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ, મુકેશ અંબાણીએ એમનો મોંઘો બંગલો વેચ્યો છે. આ પાછળનું કારણ હવે સામે આવ્યું છે. આ બંગલો કે જેની કિંમત $9 બિલિયન છે. અચાનક આ બંને ભાઈ વચ્ચે જે કાંઈ પણ ડીલ થઈ છે તેને જાણીને તમે પણ નવાઈ પામી જશો. દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણીએ આ બંગલો શા માટે વેચ્યો છે? તમને જાણીને નવાઈ લાગશે કે આખરે આ બંગલો વેચવાનું કારણ શું છે. આજના વિડીયોમાં તમામ બાબતે જણાવીશું. સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને ભાઈઓ આજે એકબીજા સાથે કેવું જીવન જીવી રહ્યા છે. એકબીજા સાથે દરેક તહેવારોની ઉજવણી કરતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં એ પણ જણાવીશું કે બંને ભાઈઓ એકબીજાની સાથે મળીને દરેક ઉત્સવનું સેલિબ્રેશન કેવી રીતે કરે છે. દોસ્તો, આ તમામ બાબતો જાણવા માટે આ વિડીયોમાં તમારે અંત સુધી બન્યું રહેવું પડશે. સાથે સાથે અંબાણી પરિવારની દરેક અપડેટેડ વિડીયો અમે તમારા સુધી લાવતા રહીએ છીએ. માટે આ વિડીયોમાં તમને અંત સુધી જોવાની મજા આવશે. અને વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, અંબાણી પરિવાર એટલે ગુજરાતનો સૌથી ધનિક પરિવાર. એમાં પણ જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને એ ગુજરાતીઓ માટે પણ ગૌરવ છે. દોસ્તો, અંબાણી એ માત્ર હવે નામ નથી પરંતુ એક બ્રાન્ડ છે. પછી મુકેશ અંબાણી હોય, અનંત અંબાણી હોય કે પછી એમની દીકરી ઈશા અંબાણી હોય. ઈશા અંબાણીએ આ તરત જ પોતાનો બંગલો શા માટે વેચ્યો છે આ પાછળનું કારણ તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીએ પોતે મુકેશ અંબાણીનો આ બંગલો છે કે જેમણે વેચ્યો છે. આ બંગલો ન્યૂયોર્કમાં આવેલો છે. ન્યૂયોર્કમાં આવેલા આ બંગલાની કિંમત $9 મિલિયન છે, જેના ખરીદનારાઓ પણ તમે જોઈ શકો છો. ન્યૂયોર્કમાં આવેલી આ એક અદ્ભુત ઇમારત છે કે જેનું અલગ જ પ્રકારનું એમાં ડિઝાઇન કરવામાં આવેલું છે અને આ ઇમારત જેની કિંમત $9 બિલિયન છે. જી હા દોસ્તો, મુકેશ અંબાણીનો મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જે તો માત્ર 15,000 કરોડનો છે, પરંતુ આ બંગલો જે એનાથી પણ વધારે કિંમતી છે જે ન્યૂયોર્કમાં આવેલો છે. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ રાધિકા મર્ચન્ટની. જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું આગમન થયું છે ત્યારથી લઈને આમ તો જોવા જઈએ તો ઈશા અંબાણીથી થઈને જ્યારથી ઈશા અંબાણીનો જન્મ થયો છે ત્યારથી જ મુકેશ અંબાણીના સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. લક્ષ્મીજીના આગમનથી જ કરોડો રૂપિયાનો એમને સંપત્તિમાં વધારો થતાં જ એમણે આ લક્ઝરિયસ બંગલાઓ ખરીદ્યા છે. ત્યારે આ બંગલાઓની કિંમત કોઈ હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે. એની લક્ઝરિયસ સુવિધાઓ જોઈને પણ દરેક વ્યક્તિ હેરાન થઈ જાય છે, કારણ કે દુનિયામાં ન હોય એવી સૌથી મોંઘી અને લક્ઝરિયસ સુવિધાઓ મુકેશ અંબાણીના બંગલામાં હોય છે. સંપૂર્ણ જે અંબાણી પરિવારના સભ્યો છે બધા જ સાથે મળીને અનેક તહેવારોની ઉજવણી કરે છે અને એન્ટિલિયા બંગલો એ હંમેશા સજાવવામાં આવતો હોય છે. ત્યારે મુંબઈમાં આવેલું આ એમનું એન્ટિલિયા હાઉસ કે જે દુનિયાનું સૌથી મોંઘું હાઉસ છે એમાં જ અંબાણી પરિવાર રહે છે. ત્યારે આજે મુકેશ અંબાણી અને એમના ભાઈ અનિલ અંબાણી બંને એક અલગ પરિવારમાં જીવન જીવી રહ્યા છે. અનિલ અંબાણી પણ એના બંગલામાં રહે છે, સાથે મુકેશ અંબાણી પણ દુનિયાના સૌથી મોંઘા લક્ઝરિયસ બિલ્ડિંગ એટલે કે એન્ટિલિયા ખાતે રહે છે. દોસ્તો, આ બંને ભાઈઓ એકબીજાથી અલગ થયા હતા તે પાછળનું કારણ પણ તમને ખબર જ છે. બંને આજે એકબીજાનું અલગ જીવન જીવી રહ્યા છે, પરંતુ દરેક પ્રસંગે, દરેક ઉત્સવમાં, દરેક તહેવારોમાં તેઓ બંને પરિવાર સાથે જોવા મળે છે. ત્યારે દોસ્તો, આ તમામ બાબતો જે સોશિયલ મીડિયા પર આધારિત તમામ માહિતી અમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ એન્ટિલિયા બંગલો કે જે સૌથી મોંઘી અને 22 માળની ભવ્ય ઇમારત છે જ્યાં અંબાણી પરિવાર એમના સભ્યો સાથે રહે છે. ત્યારે આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હશે. દોસ્તો, અંબાણી પરિવારનો આ વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. આશા રાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર પણ અવશ્ય કરી દેજો. તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.